મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ પાટણમાં અને પાટણમાં નવી એક વાવનો તમને વિડીયો બતાવીશું. તો મિત્રો, વાવનું નામ પડે એટલે તમને એવું લાગે કે રાણીની વાવ જ હશે, પણ મિત્રો સેમ રાણીની વાવ જેવી ને જેવી બીજી એક વાવ છે. તો ચાલો તમને વાવ પણ બતાવું. અને મિત્રો, આ વાવ એ કાંઈ રાણીની વાવ નથી અને સેમ રાણીની વાવ જેવી તિકમ બારોટની વાવ છે. તો મિત્રો, આ છે અંદર પ્રવેશ કરતાં જ સૌ પ્રથમ ગણપતિની મૂર્તિ છે. તો ગણપતિ દાદાના દર્શન કરીને આ બાજુ પણ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો હનુમાનજીના દર્શન કરી અને પછી આપણે અંદર પ્રવેશ કરીશું. તો મિત્રો, આ વાવ સેમ રાણીની વાવ જેવી જ છે, પણ રાણીની વાવ નથી મિત્રો. આ તિકમ બારોટની ખાનગી માલિકીની વાવ છે. તો મિત્રો, આમનો વિડીયો તમને લગભગ ઓછો જોવા મળ્યો હશે, તો આપણે પણ તિકમ બારોટજીની વાવ પૂરેપૂરી નિહાળીશું. તો ચલો સાથે મળીને વાવ નિહાળવા અંદર પ્રવેશ કરીએ. મિત્રો, શિયાળાની ઠંડીની મોસમ છે એટલે મિત્રો આપણે સ્વેટર અને ટોપી પહેરેલી છે. તે 5 માળની વાવ છે મિત્રો. તો ચલો ઠેઠ લાસ્ટ ફ્લોરમાં જઈએ. કે મિત્રો, રાણીની વાવમાં તો છેલ્લે સુધી જવાતું નથી, કારણ કે અંદર બંધ છે પ્રવેશ, અને અહીંયા તો ઠેઠ આપણે વાવ સુધી જઈશું. તો ચાલો સાથે મળીને આપણે વાવને નિહાળીશું મિત્રો. અને મિત્રો, આ વાવનો ઝાઝો ઇતિહાસ નથી, પણ બારોટજીએ તેમના પરિવારને પાણીની તકલીફ હોવાથી પાણી પીવા માટે જ વાવ બનાવેલી હતી, એવો હેતુ છે. અને મિત્રો, સેમ રાણીની વાવ જેવી જ છે. તો તમે પણ એકવાર પાટણ બાજુ આવો તો તિકમજી બારોટની વાવનો અવશ્ય મુલાકાત લેવા વિનંતી. અને મિત્રો, આ વાવની અંદર 5 મંજિલ છે. ફર્સ્ટમાં જે કે આપણે કહેવામાં આવે છે કે કૂવો છે, તે પણ હું તમને અંદર જઈને અંદરનો વ્યૂ પણ દેખાડીશ. તો મિત્રો, પાટણ બાજુ આવો તો આ એકવાર અવશ્ય આ વાવની મુલાકાત લેજો. જો મિત્રો, આપણે પહોંચી ગયા છે લાસ્ટ ફ્લોરમાં, લાસ્ટ તળિયે, અને વ્યૂ આવો દેખાશે. દેખો, 5 માળ સુધી ઉપર કૂવો આવી રીતે છે. અને રાણીની વાવની અંદર કૂવા અંદર જવા નથી મળતું, પણ મિત્રો અહીંયા તો કૂવાનો નજારો અંદરથી દેખાવું તમને. દેખો, બહુ સરસ મજા આવશે મિત્રો. 5 માળની છે વાવ, ને રાણીની વાવ છે 7 માળની. તો મિત્રો, તમને પણ ટાઈમ મળે તો તમારા ફેમિલી સાથે, બાળકો સાથે એકવાર અવશ્ય બારોટની વાવની મુલાકાત લેજો. અને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને આપણી દેવદર્શન ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને આવા અવનવા વિડીયા તમને ઇતિહાસના વિડીયા દેખવા મળી રહે. અને મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે છે અને તમને પણ જોવા મળે, પરિચય થાય એટલા માટે જ છે. તો મિત્રો, આપણે આ તિકમભાઈ બારોટની વાવની મુલાકાત લીધી છે, અને હવે મળીશું નવા કોઈ ફરી એવા ઐતિહાસિક વિડીયા સાથે. તો મિત્રો, તમને પણ વિડીયો ગમે તો તમારા મિત્ર મંડળમાં શેર કરવા વિનંતી, અને ચેનલને સબસ્ક્રાઈબર કરવા વિનંતી, લાઈક, શેર, જેથી કરીને આવા અવનવા વિડીયા અને અવનવા દેવદર્શન થતા રહે. તો ફરી મળીશું નવા વિડીયામાં. ત્યાં સુધી મારા વાલા મિત્રોને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને મિત્રો, એડ્રેસની વાત કરીએ ને તો છત્રપતેશ્વર મહાદેવ મંદિરની સામે અને પશુ દવાખાનું છે એમની બાજુમાં આવેલી છે તિકમભાઈ બારોટની વાવ. અને મિત્રો, આ વાવ ખાનગી હોવાથી આની કોઈ ટિકિટ હાલ કોઈ લેતું નથી. તો એકવાર અવશ્ય તિકમભાઈ બારોટની વાવની મુલાકાત લેવા વિનંતી.